આગળ વધીએ નર્મદા જિલ્લામાં સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે। જી હા, ભાજપના બે નેતાઓ સામે આવ્યા। સાંસદ મનસુખ વસાવા અને એમએલએ દર્શનાબેન દેશમુખ સામે આવ્યા છે। દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। 7મી ડિસેમ્બરે સાંસદ વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। એમએલએ દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવાને જવાબ આપ્યો। વસાવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરે તેવું દર્શના દેશમુખે કહ્યું છે। સાબિત કરે નહીં તો હું માનહાનિનો દાવો ઠોકીશ। કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે કોર્ટમાં પણ જઈશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી। હું ધારાસભ્ય બની ત્યારથી મારા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ કરે છે। મારી પાસે પણ આવા નામાપત્રો આવે છે। મનસુખ વસાવાએ યોગ્ય ફોરમમાં વાત કરવી જોઈતી હતી। હું આવા વાણી વિલાસ સહન નહીં કરું તેવું દર્શના દેશમુખે કહી દીધું છે। મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય? મને કહે છે કે ભાઈ કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે, તો એ જણાવે મને। મારું મોબાઈલના લોકેશનો જુએ, મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ એ કઢાવે। કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી, કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી। છેલ્લા 2 વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી। અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે। કોઈ પણ જાણકારી, સચ્ચાઈ શું છે એ જાણ્યા કર્યા વગર એમણે એ હકીકતને સોશિયલ મીડિયામાં મૂકી દીધી અને પ્રજાની સમક્ષ એવું સાબિત કરવા માંગ્યા કે ડોક્ટર દર્શના દેશમુખ આવા ખોટું કામ કરી રહી છે। એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ। આ વિષય એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું। તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે, તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? મારું માનસિક મનોબળ તોડવાનું કામ અને મને આવી રીતના હેરાન પરેશાન કરવાનું કામ જ્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કરી રહ્યા છે, ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે। એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છે।